નમસ્કાર વહાલા બાળકો, આજની ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે જોયું હતું ગુજરાતી ધોરણ 6નો ચોથો પાઠ. પાઠનું નામ હતું રવિશંકર મહારાજ અને પાઠના લેખક હતા ધીરુભાઈ પરીખ. આ વિડીયોમાં આપણે આ પાઠની ભાષા સજ્જતા શીખીશું. ભાષા સજ્જતા એટલે ગુજરાતી ભાષાનું વ્યાકરણ, ગુજરાતી ભાષાનું ગ્રામર. આપણે જ્યારે પણ લડાઈ કરવા જઈએ ત્યારે ક્ષત્રિય હોય એ હથિયારોથી સજ્જ થઈને જાય છે. એવી જ રીતે આપણે પણ ગુજરાતી ભાષા શીખવા માટે, બોલવા માટે, લખવા માટે સજ્જ થવું જોઈએ. અને એ સજ્જ થવા માટે આપણે ભાષા સજ્જતા શીખવી જોઈએ. તો આજનો ભાષા સજ્જતાનો ટોપિક છે શબ્દકોશનો ઉપયોગ. તો બાળકો, શબ્દકોશનો ઉપયોગ છે આપણે શબ્દોને છે તે શબ્દકોશ પ્રમાણે ગોઠવવા માટે કરતા હોઈએ છીએ. આપણે છે શબ્દોને બે રીતે ગોઠવણી કરવાની હોય છે. એક તો કક્કાવારી પ્રમાણે અને બીજું છે શબ્દકોશ પ્રમાણે. કક્કાવારી પ્રમાણે તો આપણે જે અ આ ઈ સ્વરો પહેલાં આવે, પછી વ્યંજનો આવે છે ક ખ ગ ઘ. પણ આપણે છે શબ્દકોશમાં થોડું ઊંધું છે, થોડા અક્ષરો છે એ આપણે આગળ આવી જાય છે. જેમ કે ક્ષ છે, જ્ઞ છે, એવી રીતે ઘણા બધા શબ્દો છે એ આપણે આગળ આવી જાય છે. તો આપણે એ શબ્દકોશ આજે શીખીએ. શબ્દકોશનો ઉપયોગ. વાંચતા કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ન આવડતો હોય તો તેનો અર્થ કેવી રીતે જાણવો? તો બાળકો, આપણે વાંચતા એવા ઘણા બધા નવા શબ્દો આવે છે જેના અર્થો આપણને નથી ખબર. તો આપણે એ જાણવા માટે શબ્દકોશનો ઉપયોગ કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં તો આવા અઘરા શબ્દોની સમજૂતી પાઠ નીચેના શબ્દાર્થમાં આપી હોય છે, પણ બીજા પુસ્તકોમાં એવું ન હોય. અઘરા શબ્દોના અર્થ જાતે પણ મેળવી શકાય છે. શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોશ ઉપયોગી છે. શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે. તો બચ્ચો, શબ્દકોશ છે એમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવેલા હોય છે. શબ્દકોશ એટલે કે શબ્દોનો ભંડાર. આપણે જે પાઠો અથવા કવિતાઓ હોય તેમાં અઘરા શબ્દો હોય તો તેની સમજૂતી શબ્દ સમજૂતીમાં આપી દીધી હોય છે અથવા શબ્દાર્થમાં આપી દીધી હોય છે. પણ અમુક એવા હોય જેના આપણે શબ્દના અર્થો છે તે શબ્દકોશમાં શોધવા પડે એવા હોય છે. પેલું છે, શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો વાંચો બાળકો, પહેલાં છે બારાક્ષરીના ક્રમમાં ગોઠવવામાં આવે છે, જેમ કે અ, અમ, આ, ઈ. પછી કક્કાનો ક્રમ છે ક ખ ગ ઘ. તો બાળકો, બારાક્ષરીનો ક્રમ છે જે શબ્દકોશમાં આપણે અ પછી અમ આવે છે, એવી જ રીતે ક પછી કમ આવે છે, ખ પછી ખમ આવે છે. તો બાળકો, આપણે છે એ બારાક્ષરીનો ક્રમ અને શબ્દકોશનો ક્રમ બંને અલગ છે. આપણે જો શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું કહે તો સૌથી પહેલાં અવાળો શબ્દ આવશે, પછી અમવાળો આવશે. જેમ કે અખો છે તો અખો પછી અંગ આવશે ને પછી છે તે આપણે આગ આવશે. તો અખો, અંગ અને આગ એમ આપણે જો શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો એવી રીતે થશે. અને આપણે જો કક્કાવારી પ્રમાણે ગોઠવીએ તો અખો, આગ અને અંગ એવી રીતે આવે. એટલે કક્કાવારી અને શબ્દકોશ બંને અલગ છે. એટલે આપણે જ્યારે પણ પ્રશ્ન પૂછાય કે શબ્દકોશ પ્રમાણે ગોઠવો કે કક્કાવારી પ્રમાણે ગોઠવો, તો આપણને એ બંને આવડવું જોઈએ. બંનેમાં ભૂલ થવી ના જોઈએ. 2 નંબરનું છે, શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા, છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. તો બાળકો, આપણે છે શબ્દકોશમાં છે તે પહેલાં અથી અને છેલ્લે હ સુધીના શબ્દો આવશે. ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે છે. તો બાળકો, આપણે ક્ષ બોલીએ તો ક્ષ છે એ ક અને શનો જોડાક્ષર છે. એટલે ક વત્તા શ કરીએ તો ક્ષ બને છે. એટલે આપણે ક્ષથી શરૂ થતો શબ્દ હોય તો એ ક પછી આવશે. જેમ કે કાન છે અને ક્ષણ છે તો કાન પછી ક્ષણ આવશે, પછી ખ વાળો શબ્દ આવશે. આગળ છે જ્ઞ
એ જ અને જનો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવે છે. તો બાળકો જ પછી છે જ્ઞવાળા શબ્દો આવે છે. જેમ કે આપણે જીગર લખીએ અને પછી જ્ઞાન આવશે, પછી એની પછીના ઝથી કે ટથી શરૂ થતા શબ્દો આવે છે. એટલે આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં એ ધ્યાન રાખવાનું કે ક પછી ક્ષ લેવાનો અને જ પછી ન લેવાનો. ક થી હ સુધીના અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે. કનો આવો ક્રમ નીચે પ્રમાણે છે. તો બાળકો ક્રમ અહીંયા આ પ્રમાણે છે આપણે ગોઠવવાનો. મેં પહેલાં જેમ કીધું હતું અ પછી અમ આવે છે એવી રીતે ક પછી કમ, કા પછી કામ, કી પછી કિમ, પછી મોટી કી પછી કિમ, આ હસ્વ કી અને આ દીર્ઘ કી, પછી હસ્વ કુ પછી કુમ ને દીર્ઘ કુ પછી દીર્ઘ કુમ, પછી ક્રો આવે છે કે, પછી અર્ક આવે છે, પછી કેન આવે છે કઈ, કૈન, કો, ક્રો, કૌ, કો, કૌ, કમ, કૌ, ક્ય, ક્ર અને ક્રમ. તો બાળકો આવી રીતે છે તે આપણે કની આખી લાઈન છે તે એવી જ રીતે ખની આખી બારાક્ષરી કરવાની. આવી રીતે હ સુધીના ક્રમો આવે છે. એટલે શબ્દો આપણને જો આવે તો આ પ્રમાણે આપણે બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના હોય છે. પછી છે શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું. તો બાળકો આપણે પ્રથમ અક્ષર જો કક્કાનો ક ઉપરથી જ બધા શબ્દો આવતા હોય અથવા કમ ઉપરથી આવતા હોય તો આપણે બીજો શબ્દ જોવાનો. જો બીજો પણ સમાન હોય તો ત્રીજો શબ્દ જોવાનો. દાખલા તરીકે વિષય અને વિષમ, પછી વિપદ. તો બાળકો આમાં વિષ અને વિપ છે. તો આમાં આ બંને સરમાઈ છે તો આપણે ત્રીજો અક્ષર ય અને મ જોવાનો કે બારાક્ષરી કક્કામાં આપણે એ પહેલાં કયો આવે છે, ય આવે છે કે મ આવે છે. વિપદમાં વિ સમાન છે, શ અને પમાં પ આગળ આવે, આથી એ પહેલો શબ્દ વિપદ આવે. બાકીના બે શબ્દોમાં વિ અને શ સમાન છે, તેથી ત્રીજા અક્ષર પ અને મમાં આગળ મ આવે. આમ આ શબ્દોનો ક્રમ આ પ્રમાણે આવે છે વિપદ, વિષમ અને વિષય. તો બાળકો આપણે જોયું કે કેવી રીતે શબ્દકોશ છે તે આપણે શબ્દોને લાઈનમાં ગોઠવી શકીએ છીએ શબ્દકોશ પ્રમાણે. જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. તેમાં જોડાક્ષરના ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સ્મિત અને સ્થિર. એમાં સ્થિર પછી સ્મિત આવે કારણ કે સ બંને સરખા છે પણ મ છે તે પછી આવે છે અને થ પહેલાં આવે છે કક્કાવારી પ્રમાણે. એટલે સ્થિર પહેલાં આવ્યું અને સ્મિત પછી આવ્યું. તો બાળકો આપણે જોયું કે કેવી રીતે પહેલાં આખા અક્ષરોવાળા જોવાના, પછી જે જોડાક્ષરોવાળા શબ્દો આવે છે શબ્દકોશમાં. સ્વરોનો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે નક્કી થાય છે. તો આપણે કે ક કમ કા કામ આવી રીતે અ અમ એવી રીતે આ આમ ને એ બધું સ્વરોમાં આવે છે. અને સ્વરોમાં પણ આપણે પહેલાં આખા સ્વરો એટલે કે આખા અક્ષરોવાળા પછી જોડાક્ષરોવાળા શબ્દો ગોઠવીએ છીએ. તો બાળકો આ હતી શબ્દકોશના ઉપયોગ કરવાની નાની એવી સમજૂતી. હવે આપણે ક્યારે પણ શબ્દકોશ પ્રમાણે શબ્દો ગોઠવવાના કહીએ તો ભૂલ ના પડાય અને ના પડવી જોઈએ, કારણ કે આપણે છે શબ્દકોશ સારી રીતે શીખી ગયા છીએ. તો બાળકો આ વિડીયોમાં આપણે અહીં સુધી શીખીશું. આવતા વિડીયોમાં અહીંથી આગળનો સ્વાધ્યાય શીખીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.